નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। મોટા સમાચાર ઉપર નજર કરીએ તો કાલોલથી એક મોટા સમાચાર પંચમહાલથી। કાલોલમાં પાણીના સમાપથી હડકા મળતા રોષ। પાણીના સંપામાંથી ઉંદર સહિત જીવ મળી આવ્યા। મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે। સંપનું ઢાંકણ 1 વર્ષથી તૂટેલું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। મોટા સમાચાર। વોર્ડ નંબર 2, 3, 6 અને 7ના હજારો લોકોને આ સંપામાંથી પાણી મળતો હતો। સંપાની તાત્કાલિક સફાઈ અને પાક્કું ઢાંકણ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે। મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે પંચમહાલથી સામે આવ્યા છે, જ્યાં પંચમહાલના કાલોલમાં પીવાના પાણીની વ્યવસ્થાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે અને સામે આવવા હોવાના આક્ષેપો પણ સામે થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે કાલોલ નગરપાલિકાના પાણીના સંપામાંથી હાડકા, ઉંદર સહિતના જીવ મળી આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા 1 વર્ષથી સંપનું ઢાંકણ તૂટેલી હાલતમાં છે અને પાક્કું ઢાંકણ બનાવવાને બદલે માત્ર ગ્રીન નેટ ઢાંકીને સંતોષ માનવામાં આવે છે। કાલોલ નગરપાલિકાના પાણી સંપામાંથી હાડકા અને અન્ય જીવ મળતી આવતા જાહેર આરોગ્ય સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ સંપામાંથી કાલોલ નગરપાલિકાનો વોર્ડ નંબર 2, 3, 6 અને 7ના હજારો રહીશોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સંપનું ઢાંકણ લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે। ઢાંકણની જગ્યાએ ગ્રીન નેટ લગાવી દેવામાં આવી હતી, પરંતુ સંપને સંપૂર્ણપણે સુરક્ષિત કરવામાં આવ્યો નથી। હવે સંપમાંથી હાડકા, ઉંદર સહિત અન્ય જીવ મળી આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી સંપની યોગ્ય સફાઈ પણ કરવામાં આવી નથી, જેથી પાણીની ગુણવત્તા અને લોકોના આરોગ્યને લઈને ચિંતા વધી છે। રહીશોએ તાત્કાલિક સંપની સંપૂર્ણ સફાઈ કરાવી યોગ્ય રીતે જંતુ મુક્ત પ્રક્રિયા હાથ ધરી અને પાકું ઢાંકણ બનાવવાની માંગ કરી છે। આજ રોજ દિવાનની વાડીમાં સંપ અને ટાંકીની સફાઈ કામ ચાલુ હતી। એ દરમિયાન સંપમાંથી નાના મોટા એવા મોટા હડકાઓને હડપિંજર નીકળેલા છે। 2 વર્ષથી પ્રજાને આવું પાણી પીવડાવે છે। આનું બીમાર થાય તો આનું જવાબદાર કોણ? આમ કે છે આપણું કાલોલ સ્વચ્છ કાલોલ, તો આ સ્વચ્છ કાલોલ છે? ગામના રસ્તા, દીવાબત્તી અને પાણીની સગવડ તો પૂરી પાડતા નથી। આપણું નામ? મારું નામ દીપ્તિ પરીખ, વોર્ડ નંબર 3, કાછિયાવાડ। અને બધા કાલોલ કાછિયાવાડની પાછળ આવેલી દીવાનની વાડી પાસે જે સમ આવેલ છે પાણીની ટાંકી પાસે, એ સાફ સફાઈ કરતા એની અંદરથી હાડકા મળેલ છે કોઈ જીવના। તો 2 વર્ષથી કાલોલ આવું ઢાંકણું ખુલ્લું છે, તો બધા આવું પાણી પી રહ્યા છે, તો એની બીમારી જે થાય છે તો એનું જવાબદાર કોણ રહેશે? અને એ આરોગ્ય ખાતાને આ બધી તપાસ કેમ નથી રાખતા? તે અમારી એટલી વિનંતી છે કે એને ઢાંકે અને એનું કંઈક નિરાકરણ લાવે। કાલોલના જે બેઠા છે બોડી પર ને એ બધા આનું કંઈક નિરાકરણ લાવે એવી અમારી અપીલ છે। અને મેહુલ મુકેશ।